એમાં એક જણાએ દીધો હોનાની બેઠી પહેરેલી, હોનાની હોય કે રોલ ગોળ હોય ભગવાન જોને યાર, કે મારો બેટો બેટી બતાવીને હું એન્ટ્રી મારે બેનો બાજુ, એ આ બાજુ ભાત, એ આ બાજુ મોહનથાર, એટલે આ બાજુ ગોટા, પેલી બેઠી બતાવા. અને વેવાન આગળ જઈને પાછું વેવાની લાઈનમાં જમતો તો વેવાન આગળ જઈને કે વેવાન મારા હમ કે પકડો મોહનથાર તો લેવો જ પડશે કે વેવાન શરમાઈ નહીં જોઈ તો ના ના વેવાન મારી સોગન કે કકડી મોહનથાર તો ખાવો જ પડશે, ના નહીં જોઈ તો ના કે વેવાન ફરી પાછું નાહી જો બીજી વાર ચકડી મારીને આવ્યો, વેવાન આટલો ભાત તો લેવો જ પડશે, નહીં જોઈ તો કે કરીને 4 વાર ચકડીઓ મારી એને વેવાનનું મગજ ગયું ક્યારે કે આવી વેઠી લઈને તો શું રમેડે ચડ્યો. વેવાનને કશું હતો નહીં, આવા દે પર કે ફરી વાટો મારીને આવ્યો તો કે વેવાન ફૂલવાડી તો લેવી જ પડશે કે વેવાન આમ કબજો છે આમ કરીને 50 ગ્રામનું લોકેટ પહેરેલું, નહીં જોઈ તો કે નહીં જોઈ તો પેલો ઉભો જ ના રહ્યો. बुढ़ा आवड़ी वेटिन बा 50 ग्राम लॉकेट तो जो ये शू तू फॉफो मारा फॉर्म वगैरह है. क्षमा को देख मेरे दिल को जलाने वाले, क्षमा को देख मेरे दिल को जलाने वाले खुद ही जल जाते हैं औरों को जलाने वाले, औरों को जलाने वाले. એટલે દરેક જગ્યાએ મને તમને હાસ્ય મળે, પણ તમારી દ્રષ્ટિ પર આંખો આધાર છે. તમે રેલવે સ્ટેશન જાઓ, શોપિંગ સેન્ટરમાં જાઓ, એક જણો રેલવે સ્ટેશન આગળ જઈને મગજમારી કરે, બાપુ કે ગોધરા વાળી ટ્રેન અરે એ તો મોડી છે કે, તારે કે બાપુ ઇન્ટરસિટી એ તો નીકળી ગઈ છે, તારે કે બાપુ ગુજરાત એક્સપ્રેસ કે તૈયારીમાં જ છે, તારે કે બાપુ હાવરા ટિકિટ ચેક કરો, તારે કઈ ટ્રેનમાં જવું કે ટાઈમ પૂછ કરો કઈ ટ્રેનમાં જવું છે કે, તારે કે જાવું કઈ નહીં બાપુ કે આ તો પાટો હરીને બેલપા જવું. સાહેબ રજા મેં ઘર નાહી ગયા આની જીવવા દે કે યાર એ ઘણા આવા હોય. એક જણ કેદીન જેલમાં પૂર્યો, એને પૂછવામાં આવ્યું કે ભાઈ તારું કોઈ સગુવાલું કોઈ નથી, કાકા હે ને કે બાપુ કાકા કાકી માહા માસી ફુવા ફોઈ પપ્પા મમ્મી આખું મોટું કુટુંબ હે અમારું બાપુ કે, કારણ કે ખબર જવા નહીં આવતું કે બધા હે ને કે આખું ઘર જેલમાં. કોઈ વિચાર કરો કોણ ખબર જોવા આવે યાર. અને એક જણાની ઉંમર કેદની સજા થઈ, એને પૂછવામાં આવ્યું કે ભાઈ તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી, હા બાપુ એક છેલ્લી ઈચ્છા છે કે શું, કે મારા જાંબુડા ખાવા, એટલે કે એ તો જેઠ મહિને આપડે ચોવતા હોય જેઠ મહિને એટલે મેં કહ્યું શબ્દ આર શબ્દ પાર શબ્દ તીટક ઢેરિયા, શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોના હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે और एक શબ્દ કરેગા. શબ્દો જીવનની ભાષા છે અને શબ્દને જો જીવનમાં વ્યવસ્થિત જોઈન્ટ કરવામાં આવે તો મારા તમારા સંબંધો બંધાય, બાકી ના મીર પડે સાહેબ. અને એટલે જ મેં કહ્યું ઇલાહી એક વક્ત था तेरे रहमत के कतरे को हम तरसते थे, इलाही एक वक्त था तेरे रहमत के कतरे को हम तरसते थे मगर आज तूने कर्म कर ही डाला सारे बादल बरस. દરેક જગ્યાએ હાસ્ય મળે. હું મારી હાર ઉપર હસતો રહ્યો, હું મારી જીત ઉપર હસતો રહ્યો, હું મારી હાર ઉપર હસતો રહ્યો, હું મારી જીત ઉપર હસતો રહ્યો, ફૂલ કેરી સૈયા સમજી અંગાર પર હસતો રહ્યો, પણ એ મુસીબત જરા દાગતો દે આ જિંદા દિલીને, એ મુસીબત જરા દાગતો દે આ જિંદા દિલીને, તે ધરી તલવાર તો ધાર ઉપર હસતો રહ્યો. એટલે દરેક જગ્યાએ મને તમને હાસ્ય મળે, પણ તમારી દ્રષ્ટિ પર આંખો આધાર છે. તમે રેલવે સ્ટેશન જાઓ, શોપિંગ સેન્ટરમાં જાઓ, એક જણો રેલવે સ્ટેશન આગળ જઈને મગજમારી કરે, બાપુ કે ગોધરા વાળી ટ્રેન અરે એ તો મોડી છે કે, તારે કે બાપુ ઇન્ટરસિટી એ તો નીકળી ગઈ છે, તારે કે બાપુ ગુજરાત એક્સપ્રેસ કે તૈયારીમાં જ છે, તારે કે બાપુ હાવરા ટિકિટ ચેક કરો, તારે કઈ ટ્રેનમાં જવું કે ટાઈમ પૂછ કરો કઈ ટ્રેનમાં જવું છે કે, તારે જાવું કઈ નહીં બાપુ કે આ તો પાટો હરીને બેલપા જવું. સાહેબ રજા મેં ઘર નાહી ગયા આની જીવવા દે કે યાર એ ઘણા આવા હોય. એક જણ કેદીન જેલમાં પૂર્યો, એને પૂછવામાં આવ્યું કે ભાઈ તારું કોઈ સગુવાલું કોઈ નથી, કાકા હે ને કે બાપુ કાકા કાકી માહા માસી ફુવા ફોઈ
પપ્પા મમ્મી આખું મોટું કુટુંબ હે અમારું બાપુ કે તારે કે ખબર જવાની આવતી કે બધા હે ને કે આખું ઘર જેલમાં વિચાર કરો એવું કોણ ખબર જોવા આવે યાર. અને એક જણાની ઉંમર કેદની સજા થઈ તો એને પૂછવામાં આવ્યું કે ભાઈ તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? હા બાપુ એક છેલ્લી ઈચ્છા છે કે તાકે શું? તાકે મારા જાંબુડા ખાવા. એટલે કે એ તો જેઠ મહિને તાકે આપણે ચોવતા હોય જેઠ મહિને એટલે મેના કહ્યું શબ્દ આર શબ્દ પાર શબ્દ તી તક ઢેરિયા शब्द शब्द तू क्या करे शब्द को ना हाथ पाओ एक शब्द औषध करे और एक शब्द करेगा. શબ્દ એ જીવનની ભાષા છે અને શબ્દમાં જો જીવનમાં વ્યવસ્થિત જોઈન્ટ કરવામાં આવે તો મારા તમારા સંબંધો બંધાય, બાકી ના મીર પડે સાહેબ. અને એટલે જ મેં કહ્યું ઇલાહી એક વક્ત था तेरे रहमत के कतरे को हम तरसते थे. इलाही एक वक्त था तेरे रहमत के कतरे को हम तरसते थे मगर आज तूने कर्म कर ही डाला सारे बादल बरसे. એટલે દરેક જગ્યાએ હાસ્ય મળે. હું મારી હાર ઉપર હસતો રહ્યો, હું મારી જીત ઉપર હસતો રહ્યો, હું મારી હાર ઉપર હસતો રહ્યો, હું મારી જીત ઉપર હસતો રહ્યો. ફૂલ કેરી સૈયા સમજી અંગાર પર હસતો રહ્યો. પણ એ મુસીબત जरा दाग तो दे आ जिंदा दिली ने, ए मुसीबत जरा दाग तो दे आ जिंदा दिली ने, ते धरी तलवार तो धार ऊपर हसतो रहो. धार ऊपर हसतो रहो. એટલે હાસ્ય હોવું જરૂરી છે. મેં વાત કરી કે प्यार के मोड़ पे मिल गए अगर तो मिलने मिलाने का वादा करो, प्यार के मोड़ पे मिल गए अगर तो मिलने मिलाने का वादा करो, आ गए हो तो जाने की जिद न करो और जा रहे हो तो फिर आने का वादा करो. ઉંમર પ્રમાણે પહેરવું ઓછું અને ઉંમર પ્રમાણે ખાવું. જેવી આપણી ઉંમર નાના હોય ત્યારે ખાતા હોય પછી યુવાન થાય પછી ન ખવાય, યુવાન છે ત્યારે ખાતા હોય પછી ગદ પણ આવે તો ન ખવાય. છોકરા છે એડી ખાતા હોય પછી બાપો એમ કે મને એક માદળિયું આપો, એ ન હાલે. ઉંમર પ્રમાણે પહેરવું ઓછું, ઉંમર પ્રમાણે ખાવું. અરે માન વિનાનું કોઈને આંગણે વણ થયેલું ન જાવું. આપણને કોઈક બોલાવે તો જાવું. તમે જોવો મહેમાન અને મોત એ ગમે ત્યારે આવે, એની તારીખ ન હોય કે મહેમાન શુક્રવારે જ આવે કે મહેમાન રવિવારે જ આવે. મહેમાન તો એની અનુકૂળતા આવે, તો તમે હુઈ ગયો ને દરવાજા ખખડાવે. ને એને મન પડે ત્યારે આવે. તમે જો આપણો ભારત દેશ જ એક એવો છે કે ત્રણે ત્રણ ઋતુ આપણે માણી શકીએ. મહેમાન અને મોત ગમે ત્યારે આવે પણ ટાણે આવે તો રૂડા લાગે, કટાણે અકળ આવે.